ગુજરાત વિકસિત પોલિસી સાથે 5 એવી ગવર્મેન્ટ વેબસાઇટ જે તમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં જબરજસ્ત રાજ કરવા માટે મદદ કરશે. વિડીયો ખાસ સેવ કરી લેજો અને ખાસ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું સ્ટાર્ટઅપ કરવા વિચારતા બધા લોકો સાથે આ શેર કરજો. સરકારે અત્યારે ગુજરાતના લોકલ બિઝનેસમેનને ગ્લોબલ લીડર બનાવવા માટે જે સબસિડી અને ઇન્સેન્ટિવ આપી રહી છે ને એ હિસ્ટ્રીમાં ક્યારેય નથી મળ્યા. ગુજરાતની જે ઓલરેડી ચાલતી જીઆઈડીસી છે એની સાથે સ્માર્ટ જીઆઈડીસી ડિક્લેર કરી છે. ત્યાં સેટઅપની સાથે મશીનરી પર ગવર્મેન્ટ કરોડો રૂપિયાની સબસિડી સીધી તમારા ખાતામાં આપી રહી છે, એટલે કે તમારી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ સીધી અડધી થઈ જશે. હવે જુઓ અસલી માસ્ટર સ્ટ્રોક. લોકલ લેવલે સબસિડી લો, સસ્તામાં પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરો અને એને લોકલ માર્કેટ સાથે સીધા દુનિયાના દેશોમાં એક્સપોર્ટ કરી શકો છો. આને કહેવાય સોનામાં સુગંધ ભરવી. પ્રોડક્ટ બનશે આપણી સબસિડીવાળી જીઆઈડીસીમાં અને કમાણી આવશે સીધી ડોલર્સ અને પાઉન્ડ્સમાં. ગુજરાતની આમ સ્માર્ટ જીઆઈડીસીની અંદર કયો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ શરૂ કરો એના માટે આ 5 વેબસાઇટ ખાસ ચેક કરજો. શાંતિથી ઓપન કરી આખું રિસર્ચ કરી લો. ફર્સ્ટ છે નિર્યાત પોર્ટલ. આ ઇન્ટરનેશનલ માર્કેટનું ગૂગલ છે. ઇન્ડિયામાંથી કઈ પ્રોડક્ટ કયા દેશમાં કેટલી એક્સપોર્ટ થાય છે અને કયા ડિમાન્ડ વધુ છે એ અહીં લાઈવ દેખાશે. બીજી છે ડીજીએફટી, એક્સપોર્ટ બિઝનેસનું પહેલું પગથિયું. અહીંથી જ તમને તમારો આઈઈસી કોડ, લાયસન્સ અને ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળશે. 3 છે ઓડીઓપી, તમારા પોતાના જિલ્લાની કઈ ખાસ પ્રોડક્ટ આખી દુનિયામાં ડિમાન્ડ છે તે અહીંથી જાણી લો, જેથી તમારે સોર્સિંગ માટે ક્યાંય દૂર ન જવું પડે. 4 છે ઇન્ડિયન ટ્રેડ પોર્ટલ, કયા દેશની ઇમ્પોર્ટ પોલિસી શું છે, ત્યાં કયા નિયમો છે અને તમારી પ્રોડક્ટનું HSN કોડ શું છે તેનું વન સ્ટોપ સોલ્યુશન. 5 છે ટ્રેડ સ્ટેટિક એન્ડ ટ્રેડ ડેટા પોર્ટલ. અહીં તમને એક્ઝેક્ટ આંકડા અને પ્રાઇઝિંગ મળશે કે જે કઈ પ્રોડક્ટ કયા ભાવે એક્સપોર્ટ થઈ રહી છે અને કયું માર્કેટ અત્યારે ટોપ પર છે. હવે આ 5 વેબસાઇટ પ્રોપર ચેક કરો, તમારા મનગમતા પ્રોડક્ટ સાથે બિઝનેસ પ્લાન કરો અને ગ્લોબલ માર્કેટ પર રાજ કરો. જો આ 5 ગવર્મેન્ટ વેબસાઇટની ઓફિશિયલ ડાયરેક્ટ લિંક તમારા વોટ્સઅપ કે DMમાં જોઈતી હોય તો હમણાં જ તમે મને ફોલો કરો અને નીચે કમેન્ટ બોક્સમાં લખો એક્સપોર્ટ. હું બધી જ લિંક આપને સીધી DM કરી આપીશ. રામ રામ, રાધે રાધે.